જી મિનલ, જણાવો કે હવે જે રીતે સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળી છે તો બ્રોકરેજ હાઉસના રડા પર કયા કયા સ્ટોક્સ આવે છે અને શું મોમેન્ટમ સ્ટોક સ્પેસિફિક આપણને જોવા મળ્યું છે? જી જરૂરથી યોમિક, અત્યારે જોવા જાય તો ઘણા બધા બ્રોકરેજ હાઉસીસ દ્વારા રિપોર્ટ આપવામાં આવેલા છે. તો એમાં આપણે પહેલાં નજર કરીએ તો સેલ્સનો રિપોર્ટ આવેલો છે SBI ઉપર. કાલે પણ SBI ઉપર પોઝિટિવ મોમેન્ટમ હતું. આજે પણ જોવા જાય તો બ્રોકરેજ હાઉસે રેટિંગ અપગ્રેડ કરેલા છે. આઉટ પરફોર્મના રેટિંગ આપેલા છે SBI બેંકમાં અને 1275ના ટાર્ગેટ આપેલા છે. ઓવરઓલ જોવા જાય તો કંપનીની જે બેલેન્સ શીટ જે છે એ ડે બાય ડે મજબૂત થઈ રહી છે. સાથે જોવા જાય તો સેવિંગ અને ટર્મ ડિપોઝિટ જે છે એમાં પણ તમે નજર કરશો તો 12 થી 15% વાર્ષિક ગ્રોથ જોવા મળી રહ્યો છે. એ પણ એક પોઝિટિવ ફેક્ટર છે, જેના કારણે એમને એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે. સાથે એમને એવું પણ કહ્યું છે કે કોર્પોરેટ સેલરી એકાઉન્ટ જે છે એ પણ ડે બાય ડે વધતા જોવા મળી રહ્યા છે કંપનીમાં. એટલે ઓવરઓલ જોવા જોઈએ તો કંપનીની જે ઓર્ડર બુક જે છે એમાં પણ સારો એવો વધારો થઈ રહ્યો છે. તો એ બધાના રીઝનના કારણે કંપનીના ફંડામેન્ટલ પણ લોંગ ટર્મમાં સારા એવા સુધરતા જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ જોવા જાય તો આઉટ પરફોર્મના રેટિંગ સાથે એમને રેટિંગ અપગ્રેડ કરેલા છે સ્ટોકમાં. પછી બીજો રિપોર્ટ તમે નજર કરશો તો જેફરીઝનો રિપોર્ટ આવેલો છે લાઈફ ઇન્સ્યોરન્સ ઉપર. ઓવરઓલ જોવા જાય તો કાલે લાઈફ ઇન્સ્યોરન્સના ડેટા આવ્યા હતા. એ પછી ઘણા બધા રિપોર્ટ આવેલા છે, એમાંથી આપણે એક પિક કરેલો છે જેફરીઝનો રિપોર્ટ. ઓવરઓલ જોવા જાય તો એમને એવું જણાવ્યું છે કે જે અત્યારે જે પ્રીમિયમના જે ડેટા આવ્યા હતા એમાં ઓવરઓલ ઇન્ડિવિજ્યુઅલ પોલિસી જે છે એમાં મોટાભાગે ફ્લેટ ગ્રોથ જ જોવા મળ્યો છે. પણ એમાં સૌથી સારું પરફોર્મન્સ તમે નજર કરશો તો એક્સિસ મેક્સ ફાઇનાન્શિયલનું જોવા મળ્યું હતું. એના જ કારણે એક્સિસ મેક્સ ફાઇનાન્શિયલમાં એમને રેટિંગ પણ અપગ્રેડ કરેલા છે અને સાથે એમને જણાવ્યું છે કે ત્યાં પોઝિટિવ મોમેન્ટમ હજુ પણ જોવા મળી શકે છે. પ્રીમિયમ ગ્રોથ જે છે એમાં પણ સારો એવો વધારો જોવા મળી શકે છે. સાથે LICનો પણ સારો એવો સપોર્ટ મળી રહ્યો હતો. એના કારણે પણ એમને જણાવ્યું છે કે LICમાં પણ પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે છે. અને મેજરલી જોવા જાય તો HDFC, ICICI અને SBI એ ત્રણના તમે નજર કરશો તો ત્યાં થોડું જોવા જાય તો થોડું LICના જે લાઈફ ઇન્સ્યોરન્સના ડેટા હતા એમાં થોડું નબળું પરફોર્મન્સ જોવા મળ્યું. પણ સૌથી સારું ડબલ ડિજિટમાં સારું ગ્રોથ જોવા મળ્યો હોય તો એ મેક્સ ફાઇનાન્શિયલમાં હતો. તો ઓવરઓલ જોવા જાય તો એની પર પણ એક રિપોર્ટ આવેલો છે. HSBCનો રિપોર્ટ આવેલો છે મેક્સ ફાઇનાન્શિયલ ઉપર. ઓવરઓલ જોવા જાવ તો ત્યાં બાયના રેટિંગ આપવામાં આવેલા છે અને 2120ના ટાર્ગેટ આપવામાં આવેલા છે. અને એમને જણાવ્યું છે કે અત્યારે જોવા જાવ તો જે ગ્રોથ જે છે એ એમને એ ડે બાય ડે સારો વધતો જોવા મળી રહ્યો છે. એના કારણે એમને એવું લાગી રહ્યું છે કે પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે છે. અને કાલે આંકડામાં પણ રિફ્લેક્ટ થયું હતું. 3 સેગમેન્ટ હતા, 3 સેગમેન્ટમાં ડબલ ડિજિટમાં ગ્રોથ જોવા મળ્યો હતો. એના જ કારણે જોવા જાવ તો ડાયવર્સિફિકેશન પણ કંપનીનું સારું એવું છે દરેક બિઝનેસમાં. એના કારણે એમને એવું લાગી રહ્યું છે કે લોંગ ટર્મમાં સારો ગ્રોથ જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ જોવા જાવ તો મેક્સ ફાઇનાન્શિયલ ઉપર પોઝિટિવ આઉટલુક જોવા મળી રહ્યો છે. પછી વાત કરીએ મેક્વેરીઝનો રિપોર્ટ આવેલો છે ફાર્મા સેક્ટર ઉપર. ઓવરઓલ જોવા જાવ તો ફાર્મા પેક આજે મેજરલી ટ્રેન્ડિંગમાં જોવા મળી શકે છે, કારણ કે ફાર્મા પેક ઉપર આજે ઓવરઓલ રિપોર્ટ પણ પોઝિટિવ છે, ન્યૂઝ પણ બધી પોઝિટિવ જ આવેલી છે. મેજરલી એમને એવું કહ્યું છે કે સપ્લાય ચેન જે છે એ ધીમે ધીમે શિફ્ટ થઈ શકે છે. એટલે એના કારણે કંપનીઓને ફાયદો જોવા મળી શકે છે. ઇન્ડિયન CDMOનો બેનિફિટ કંપનીઓને સારો એવો મળી શકે છે. એમાં અમુક કંપનીને એમને એવું પણ કહ્યું છે કે સારો એવો પરફોર્મન્સ જોવા મળી શકે છે. જેમ કે ડિવિસ લેબ જે છે એમાં એમને એવું લાગી રહ્યું છે કે આઉટ પરફોર્મ કરી શકે છે એ કંપની. અને એમને જણાવ્યું છે કે 75 સુધીના ટાર્ગેટ પણ એ કંપનીમાં આ જોવા મળી શકે છે. પછી વાત કરી છે કોહાન્સ લાઈફ. ત્યાં પણ એમને એવું લાગી રહ્યું છે કે આઉટ પરફોર્મ કરી શકે છે સ્ટોક અને લાગી રહ્યું છે કે 1150 સુધીના ટાર્ગેટ પણ ત્યાં જોવા મળી શકે છે કોહાન્સમાં. પછી લાસ્ટ વાત કરી છે સિન્જિન. ત્યાં પણ એમને એવું લાગી રહ્યું છે કે આઉટ પરફોર્મ કરી શકે છે સ્ટોક અને એમને લાગી રહ્યું છે કે 835 સુધીના ટાર્ગેટ પણ અહીંયા જોવા મળી શકે છે. તો ઓવરઓલ જોવા જાય તો ફાર્મા પેક ઉપર એમને પોઝિટિવ છે. એમાંથી આ 3 પ્રેફર પેક એમને પસંદ કરેલા છે કે એમાં સારું મોમેન્ટમ જોવા મળી શકે છે. અને લાસ્ટ વાત કરી લઈએ કોહાન્સની. તો લાસ્ટ વાત કરી લઈએ JP મોર્ગનની આવેલો છે HUL ઉપર રિપોર્ટ. આજે FMCG સ્ટોક પણ આજે સારા એવો પરફોર્મન્સમાં ચાલી રહ્યા છે. તો એના કારણે એમને ઓવરવેટના રેટિંગ આપેલા છે HUFમાં અને 2550ના ટાર્ગેટ આપેલા છે. ત્યાં એમને એવું લાગી રહ્યું છે કે ક્વિક કોમર્સથી રેવન્યુ ગ્રોથ જે છે એ ટ્રેક ઉપર અત્યારે ચાલી રહ્યો છે. પણ ક્યાંક ને ક્યાંક જોવા જાવ તો લિક્વિડિટી અને પર્સનલ હોમ કેર જે છે એમાં જે રિજનલ ગ્રોથ જે છે એ થોડો નબળો પડી રહ્યો છે. બાકી ઓવરઓલ જોવા જાવ તો સ્થિર જ ગ્રોથ જોવા મળી રહ્યો છે HULમાં પણ. તો ઓવરઓલ યોમિક અત્યારે જોવા જાવ તો આ બધા બ્રોકરેજ હાઉસીસ હતા જેમને આટલા બધા સ્ટોક ઉપર રિકમેન્ડેશન આપેલા છે, જેના કારણે આજે મોમેન્ટમ મોટું જોવા મળી શકે છે એમાં. ઓકે, તો ઘણા બધા સેક્ટર, ઘણા બધા સ્ટોક છે કે જે બ્રોકરેજ હાઉસના રડા પર આવી રહ્યા છે. મિનલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી